तो मित्रों આપણે હે ને ભાઈ 10 નો ઘુમરો કરી દીધો હે ફરતી વાહો જો આ હે ને તોરો તોરો લીટો હે ને 10 નો ઘુમરો છે ભાઈ કવડિયા જોઈ રોગી ના કવડિયા જી કવડિયા આવે કેવાથી તું મહેનત કરતી આવે હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે જવાનું છે આપણા ભાઈ મનોરથ છે આપણા ભાઈઓની સપ્તાહ હતી ને આ સપ્તાહ પૂરી થઈ ગઈ ને અત્યારે ભાઈ હે ને મંડળી કે મનોરથ હશે ભાઈ કંઈક કહ્યું હતું ભાઈ ભૂલી ગયો તો આપણે ત્યાં જવાનું છે ભાઈ થોડો ગૌચરો કરવાનો છે ગૌચરો કરતા આવી અને થોડીક મંડળી જોતા આવી ભાઈ બાકી તો આપણે મંડળીનો કાંઈ શોખ છે નહીં એવો બધા ને મારા મમ્મી ને મારા બાપુ ગયા છે સપ્તાહ સાંભળવા કેનેડી ગામ ભાઈ કેનેડી ગામમાં હપ્તા બેઠી છે અને પિંડારામાં હપ્તા બેઠી છે કેટલી જગ્યાએ બે હપ્તા બેઠી છે તો અહીંયા હપ્તા પૂરી થઈ છે અને અહીંયા મંડળી છે અહીંયા વધાવો કરતા આવી બરાબર અને આ રૂપની રાણી ભૈરી બહુ હે ભાઈ સાફ કરવી જોશે પણ અત્યારે નથી કરવી મોડું થઈ જશે જો અત્યારે વાગ્યા કેટલા ખબર 10 વાગી ગયા ભાઈ તો આપણે ભાઈ ગાડી કાઢી લીધી બહાર અને હવે ને આપણે ડેલી દઈ દઈએ બરોબર આ વિડીયો ભાઈ કાલે આવશે આજે કોઈ છે નહીં એટલે કાલે આવશે કારણ કે તમે ચોરી કરતા ભાઈ ને આપણા ધવલભાઈ આવે ધવલભાઈ આવું હે જૂના ગામમાં આવું હે હા ધવલભાઈ નાઈ ધોઈને આવે છે એમ જોઈ લ્યો મૂછુના ગેડા ચડાવીને તો આપણે હે ને હવે નીકળી ગૌચરો કરવા જાવો જોઈએ ને ભાઈ હાથ દી લગીને કાંઈક તો દેખું હાથ દી લગીને કંઈક ખાતું એટલે મેં તો 2 3 દી જ ખાધું અત્યારે એને અમે આવ્યા હે મંડલીમાં આવતા વેડો ચા પીવા માંડ્યા ચા વિના નહીં ફાવે ચા વિના મેળ ના પડે ના એ તો મફત નહીં હે એટલે મફત નહીં હે એટલે અહીંયા 3 4 વાર મારે ટકા કરે એક વાર ના જડે હું ચા આવું કાઉન્ટર મૂકી દીધું સાઈડમાં ભાઈ કાઉન્ટર મૂકી દીધું એટલે 4 4 5 5 વાર દાબે ચા નહીં ઘરે એક વાર ના હાલે જડે નહીં એક વાર હું તો ચા જ નથી પીતો હે હું તો ચા જ નથી પીતો પી હોતી મોરી ચા આટલી પી લીધી તું આટલી પી લીધી તોય કાને ક્યાં તારો મગજ કામ કરે પેલો ભઈરો એમાં ખબર પડી આ તો મોરી ગુડે ખરેખર તમે ક્યાં જાવ ક્યાં બહાર કઢાવ્યા નથી તો આજે મિત્રો સોમવાર હતો મેં કીધું મહાદેવના દર્શન કરતા આવી ભાઈ મસ્ત મજાના દર્શન કર્યા અને અત્યારે ભાઈ ઠંડી ઠંડી વાવડી આવે ભાઈ અને દર્શન કર્યા આમ જાઓ હર મહાદેવ મહાદેવ ભાઈ શું કારણ જે મહાદેવનું મંદિર હોય ગમે ને ભાઈ મંદિર હોય ને ત્યાં આપણે આવીને એટલે ભાઈ વાવડી એક નંબર જ આવતી આમ ઠંડી બે ઉઠવાનું મન ના થાય ભાઈ આપણે ને એક વાવ જો નદી છે ને એક વાવ મહાદેવનું મંદિર છે તો મસ્ત ભાઈ દર્શન કર્યા ભાઈ મહાદેવના આજે સોમવાર હતો હર હર મહાદેવ આપણે ભાઈ મહાદેવના મંદિરે આવીને ભાઈ પાણી પીધાવીને આપણે જાય નહીં ભાઈ અહીંયાનું પાણી જ ભાઈ મીઠું ભાઈ ગામમાં ક્યાંય પાણી ના હોય ને અહીંયા હોય ભાઈ અહીંયા જ આપણે ભરવા આવતું આખું ગામ લગભગ અહીંયા ભરવા આવતું એટલે અહીંયા ભાઈ મીઠું પાણી ભાઈ મીઠું આકર જેવું વાળા મંડળી આવા રૂડા ના આપો
મિત્રો અત્યારે હું હે ને ઘરે સૂતો હતો ભાઈ અને મોબાઈલ જોતો હતો ત્યાં તો ઓછતા હે ને ક્યાંકથી આવ્યા બગડાટી બોલતા જ્યાં છોકરા આવ્યા નિશાળીયા સ્કૂલમાં કે સિલ્વર પે બટન આવ્યું કે નહીં કે તમારે કેટલા ફોલોવર થયા કે આવ્યા ને એમ કહેવા હે એ બધા સ્કૂલ ડ્રેસ જો તને ચારે તો સ્કૂલ ડ્રેસ પહેર્યો હે કેમ ઉતાર્યો નહીં હે રજા હે ની હે જોવો ને મારો વિડીયો એટલે જ તો નહીં દેખી ગયા હે તે આવ્યા કે સિલ્વર પે બટન આવી કે કેટલા તમારે ફોલોવર થયા કે જોવા આવ્યા હે લાઈક કરો ભાઈ ઠીક છે અમે વિડીયા બનાવો 2 મહિના ઉનાળાનું વેકેશન કેટલું હોય 35 દિવસ ને 1 મહિના માથે તો ઉનાળામાં કંઈક કરો નવું કંઈક બનાવો હો ને 2 મહિના ઓલા મહિનાનું વિડીયા કંઈક બનાવો છૂટા મિત્રો કોઈ પણ નાના છોકરા હોય મિત્ર હોય ભાઈ ને આપણા વિડીયો જોવાની મજા આવતી હોય ને મળવા આવતા હોય તો આપણે કોઈ એની ના નથી પડી ભાઈ સારું કહેવાય આપણા વિડીયો જોઈ ને એને કંઈક શીખવાનું મળતું હોય ભાઈ અને એ ગમે એમ બોલાવે ભાઈ એ નાના છોકરા છે આપણે કંઈ ફેર પડે નહીં બોલાવતા હોય ભાઈ એમાં તો કોમેડી હાલતી જોઈ ભાઈ તો એ છોકરા આવ્યા હતા કે અમે પણ કે વિડીયો બનાવી મેં કીધું બનાવો ઉનાળાનું વેકેશન અમે 2 મહિનાનું હશે કંઈક નવું શીખવો ભાઈ અમે લોકો ઉનાળામાં ગમે ત્યાં રખડતા હોય મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે બધાને સપોર્ટ કરવાનો જ છે બરાબર તો એવું હાલતું હોય ભાઈ અને આજનું વેધર તમે જો વાવ ભાઈ મસ્ત વેધર થઈ ગયા આમ જાઓ વાદળા ને કેવું લાગે નારિયેળી ને એક નંબર ભાઈ વેધર The next day. હલો મિત્રો કેમ છો બધા મજામાં છો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ એક નવા કામની શરૂઆત અને ભાઈ દ્વારકાધીશની દયાથી આપણે નવું કામની શરૂઆત કરી દઈ છે અને કરવાની છે અને આજે આપણે છે ને મુહૂર્ત છે ભાઈ કેવાનું મુહૂર્ત એ આગળ તમને ખબર પડતી જશે અને અત્યારે હું છે ને વાડીએથી જ આપણે એને વ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ અત્યારે ભાઈ તપ અવળું ને ભાઈ એટલે વાતું પૂરી ભાઈ પટ્ટીથી ભાઈ માપે છે ભાઈ બધા ઘૂમરો ને જો અહીંયા છે ને આપણે કરવાની છે આ રીતના કંઈક ને અહીંયાથી આપણે માપ કરે છે અહીંયા ઘૂમરો તો કર્યો છે પણ હવે બીજી વાર માપે મેં કીધું કંઈક ફેરફાર થતું હોય તો બરાબર આપણે જો આ હેઠાથી થોડુંક આમ રાખવું છે અને આ હેઠાથી આમ રાખવું છે બાકી અહીંયા છે ને એટલે નડે નહીં ભાવ બરાબર આપણે એક જગ્યાએ જ આમ નડે નહીં એ રીતના જ કરવાની હોય ભાવ તો મિત્રો આપણે છે ને ભાઈ 10 નો ઘૂમરો કરી દીધો હે ફરતી વાહો જો આ હે ને થોરો લીટો હે ને 10 નો ઘૂમરો છે ભાઈ આપણે વાવનો 10 નો ઘૂમરો કરવાનો છે અને હવે આપણે છે ને ખોદવાનું છે આપણે મુહૂર્ત છે જો અમારા ભાઈના હાથે મુહૂર્ત છે મારા હાથે ને મારા બાપુના હાથે ભાઈ 3 મર્દના હાથે મુહૂર્ત છે ભાઈ જો અમારો ભાઈ મંડાણો હે વાવ ખોદવામાં આપણે હાથે વાવ કરી નાખવી છે હા ભાઈ હાથે કરી નાખવી કા મમ્મી કેદીનો વિચારતો હતો તે હાથે વાવ ચાલુ કરી દીધી કે આમ તો મેળ નહીં આવતી હાલો હાથે કરી દે હાથે ચાલુ કરી દીધી આજે હાથે આ દયા કોણથી થાય આ વાવ આ કેવાથી થાય વાવ કેવાથી કવડિયા જોઈ રોગી ના કવડિયા જે કવડિયા આવે કેવાથી તું મહેનત કરતી આવે મારાથી થોડી આવે મારાથી તારા નસીબથી ત્યાં વાવ થઈ છે કે રોગી નથી થઈ ભાઈ દ્વારકાધીશની દયાથી ભાઈ આપણે હે ને વાવનું કામ શરૂ કરી છે ભાઈ અને આગળ જતા ભાઈ ઘણું બધું આપણે આગળ કરવું છે આ બધી 10 લોયા કાઢવાનો હોય 5 લોયા કાઢવાના સીધા 5 લોયા ભાઈ હે ને આપણે કાઢવાના હે ભાઈ મેં ભાઈ 2 લોયા કાઢી લીધા અને હવે મારા બાપુનું હાથનું મુહૂર્ત હતું એ કાઢી લઈએ 2 લોયા પછી આપણે ભાઈ છે ને નારિયેલ અને અગરબત્તી અહીંયા કરવાની છે એ કરી નાખી મિત્રો આપણે નારિયેલ બારિયેલ બધું મુહૂર્ત થઈ ગયું છે ભાઈ નારિયેલ પણ વધારી લીધું છે હવે ભાઈ જી થાય ભગવાન બરોબર જય દ્વારકાધીશ ભાઈ મિત્રો અમારા માનમાં છે ને કેરાની લૂમ વાવી હતી અને આમ જો કેર પડી ગઈ ભાઈ અહીંયાથી બટકી ગઈ હજી કેરા પાઈકાઈ નતા ભાઈ એક અહીંયા જો લૂમ છે એ પડે એમ નથી આ કેર મને એવું લાગતું હતું પડી જાય અહીંયા ભરાવલ હતો ટેકો તો ભાઈ પડી ગઈ
મમ્મી આને હે ને હવે આપણે ઘરે લઈ જઈએ, બીજું કાંઈ નહીં થાય. લે લેજે ભાઈ હા એટલે કાપી જાય આપણે એને કોથરામાં લઈ જાય હું કંઈ થાય. આખો આમ લાગ થઈ ગયો. ભાઈ હજી આમ હે જો એક કેરું પાક્યું હે બગડલ જેવું હે ને બાકી બધા હે ને ભાઈ હે ને કાચા કેરા હે. એક જો અહીંયા લૂમ છે